કેમ છો બાલ મિત્રો? આજે આપણે રામાયણની એક ખૂબ સુંદર વાર્તા લેવાની છે. આ વાર્તા છે જાંબુવનજીની. એક વખત જાંબુવનજી શાંતિથી બેઠા બેઠા ધ્યાન કરતા હતા અને ધ્યાન કરવામાં જાંબુવનજીને એમ થયું કે રામ કેટલા બધા પરાક્રમી છે ને આટલા બધા પરાક્રમી છે તો શું એ મારી સામે જીતી શકશે? એટલે રામ ભગવાન જાણી ગયા. એટલે રામ ભગવાન જાંબુવનજીને કહે કે જાંબુવનજી અહીંયા આવો, શું વિચાર કરો છો? જાંબુવનજી કહે કે કાંઈ નહીં ભગવાન, કાંઈ નહીં. એટલે રામ કહે કે એમ નહીં, જણાવો. એટલે જાંબુવનજી કહે કે તમે પેલા 7 તાડના ઝાડ હતા ને એમને એક સાથે એક જ બાણથી વીંધી દીધા હતા. મહાપરાક્રમી વાલીને તમે તમારા એક જ બાણથી વીંધી દીધો હતો. રાવણ જેવા રાવણને તમે પરાસ્ત કરી દીધો હતો. મને એમ થાય છે કે મારી પાસે પણ બહુ બધી તાકાત અને બહુ બધું બળ છે. શું તમે મને જીતી શકશો? એટલે રામ ભગવાન કહે કે તમે ચિંતા ન કરો જાંબુવનજી, આપણે દ્વાપર યુગમાં ચોક્કસ જ યુદ્ધ કરીશું. એટલે રામ ભગવાન ત્રેતા યુગમાં જન્મ્યા, રાવણ સાથે યુદ્ધ કર્યું અને જાંબુવનજીને વચન આપ્યું કે આપણે ક્યારે યુદ્ધ કરીશું? દ્વાપર યુગમાં. એ દ્વાપર યુગમાં જાંબુવનજી પોતાના રાજ્યની રક્ષા કરતા હતા જંગલમાં, અને ત્યાં કૃષ્ણ ભગવાન દ્વાપર યુગમાં એ સમયે સમયંતક મણિ ગોતવા માટે જાંબુવનજીની સાથે યુદ્ધ કરે છે. આ વાર્તા આપણે ફરી ક્યારેક સાંભળશું, પણ ક્યારેય મનમાં એવો અહંકાર ન કરવો કે હું ભગવાનથી મોટો થઈ જઈશ. ભગવાનની કૃપાથી જ ભગવાન કરતાં મોટા થઈ શકાય. કારણ કે જાંબુવનજીને એમ પોતાની શક્તિનો અહંકાર હતો ને, એટલે કૃષ્ણ ભગવાને જાંબુવનજીને હરાવ્યા અને એમની પાસેથી સમયંતક મણી લીધો ને એમની પુત્રી એટલે કે જાંબવંતીજી સાથે લગ્ન કર્યા. એટલે કૃષ્ણ ભગવાન અને રામ ભગવાન આ બંનેની કૃપાથી જાંબવનજીને પોતાની બુદ્ધિમાં એ વાત ઉતરી કે આપણે કામ કરવા માટે જન્મ્યા છીએ, કામનું અહંકાર કરવા માટે નહીં. તો કોઈ પણ કામ કરવાનું નિસ્વાર્થપણે કરવાનું અને એનો અહંકાર નહીં રાખવાનો કે હું જ કરી શકીશ. કોઈ પણ અઘરું કામ હું કરી શકું છું, પણ હું જ કરી શકું છું, મારા સિવાય બીજું કોઈ નહીં, આવું હોય નહીં. બીજા કેટલાય લોકો કરી શકતા હોય. એટલે રામાયણ, જાંબુવનજી અને કૃષ્ણ ભગવાનની આ વાતમાંથી આપણે શીખીએ કે કામનું અહંકાર કરી શકાય, કામ શીખી શકાય, પણ હું જ કરું છું આ વાતનો નહીં. તો ફરી પાછા નવી વાત સાથે મળીએ. ત્યાં સુધી રામ રામ, સીતારામ.